7 ડિસેમ્બરે સાંજના સમયે પાલનપુરની મોટી બજારમાં વૃદ્ધ પાસેથી દાગીના અને રોકડ ભરેલી 11 લાખની બેગની લૂંટનો ભેદ 24 કલાકમાં ઉકેલી દેવાયો છે। જોકે આરોપી ઝડપાતા ફરિયાદી ચોંકી ગયો છે। કહેવાય છે કે પેટ કરાવે વેઠ। આ કેસમાં તો નાણાંની તંગીએ કરાવી લૂંટ તેવો ઘાટ ઘડાયો છે। પાલનપુરમાં થયેલી લૂંટના મામલે પોલીસને સફળતા હાથ લાગી। આરોપી સહિત સમગ્ર મુદ્દામાલ પોલીસે કબજે પણ કર્યો। આરોપીને પકડી પાડવા પોલીસે લગભગ 200 જેટલા સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા। અંતે પોલીસે પાલનપુરના નવા ડાયરા 7 સંચા વિસ્તારમાં રહેતા 58 વર્ષીય વૃદ્ધ શરીફ શેખને પકડી પાડ્યો। આરોપીએ કબૂલાત કરી કે તેણે નાણાં ભીડ હોવાથી લૂંટ મચાવી હતી। 67 વર્ષના વૃદ્ધ છે અશોકભાઈ શાહ, જેઓ પોતાના સોના ચાંદીનો વેપાર અને નાણાં ધીરધારનું કામ કરતા હોય એ પોતાનો ધંધોને પરવારી અને ત્યારબાદ જે છે એ પોતાના ઘરે જઈ રહ્યા હતા। તે દરમિયાન એક અજાણ્યા ઈસમ દ્વારા તેમની પાસેથી એ લૂંટ કરવામાં આવે છે, એમનો એ થેલો લઈ લેવામાં આવે છે અને ત્યારબાદ જે છે નાસી છૂટે છે। પોલીસને આ ઘટનાની સમગ્ર ઘટનાની જાણ થતાં તુરંત જ અમારા લોકલ એસડીપીઓ શ્રી તથા લોકલ પીએ શ્રીની દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને આ ઘટના માટે તાત્કાલિક જ કાર્યવાહી કરવામાં આવી। શેખને પાલનપુરની મોટી બજારમાં નાણાં ધીરદારનો વ્યવસાય કરતા અશોક શાહની દિનચર્યાની જાણકારી હતી। વેપારી પાસે નાણાં અને રોકડ મોટી માત્રામાં હોવાથી આરોપીએ તેમને શિકાર બનાવ્યા। વેપારી વૃદ્ધ હોવાના કારણે તે પ્રતિકાર પણ નહીં કરી શકે તેવો પણ આરોપીને વિશ્વાસ હતો। જોકે વૃદ્ધ ભલે આરોપી પાછળ દોડી ન શક્યા, પરંતુ પોલીસ તો આરોપી સુધી પહોંચી જ ગઈ છે। આરોપી જે છે એને હાલમાં પોલીસે કસ્ટડીમાં લીધો છે અને ત્યારબાદ જે છે આગળ પોલીસ રિમાન્ડ લઈ અને તેમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે। જી ના, જે આરોપીની ધરપકડ થઈ છે એનો કોઈ આગળ કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં।